શું કહેવું? અમારે એ જ કહેવાનું છે કે અમારે રતનજી મોડા પ્રાથમિક શાળામાં 180 બાળકો અભ્યાસ કરે છે, 7 શિક્ષકો ફરજ બજાવે છે અને હાલ 2 ઓરડા ઊભા છે અને 8 ઓરડા સરકારશ્રીની મંજૂરી મળવાથી તોડી નાખેલ છે અને અમને જાણવા મળ્યા મુજબ હાલ 6 ઓરડા મંજૂર થયેલા છે અને બીજા 2 વધુ ઓરડા મંજૂર કરવામાં આવે તો અમારા બાળકોને બેસવાનો પ્રશ્ન સોલ્વ થઈ શકે. તો સરકારશ્રીને વિનંતી કરું છું કે વહેલી તકે સરકારી વહીવટી તંત્ર આમાં અંગત રસ લઈ ઓરડાનું કામ વહેલી તકે ચાલુ કરે અને બીજા 2 ઓરડા મંજૂર કરે. અત્યારે કેટલા ઓરડા છે અને વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરે? હાલ 2 ઓરડા ઓફિસ સાથે ઊભા છે અને વિદ્યાર્થીઓ હમણાં આશ્રમમાં બેસતા હતા છેલ્લા 1.5 મહિનાથી, પણ આશ્રમનું કામ રિપેરિંગ કરવાનું હોય તેમણે ના પાડેલી હોય હાલ તેમની ઓસરીમાં બેસાડી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એટલે રોજ વિદ્યાર્થીઓની ભટકવું જ પડે છે? હા, રોજ વિદ્યાર્થીઓને ભટકવું જ પડે. આ ચોમાસું સિઝન આવી, હવે શું થશે? હવે ચોમાસાની સિઝનમાં બાળકોને બેસાડવાનો ઘણો પ્રશ્ન જ છે. રજા ઘરે રાખો છો? ના, ઘરે તો ના રખાય ને. તો શું કરશો? એકબીજાને રીતે અમે વૈકલ્પિક વ્યવસ્થા વાલીઓ ભેગા મળી વિચારીશું. સ્કૂલમાં બેઠા એવું નથી? ના, આજે નથી સ્કૂલમાં બેઠા. દિવાળી પછી અમે રૂમો ઉતારી લેતા બાળકોને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા અમે આશ્રમમાં કરેલી છે. અત્યારે બાળકો અન્ય ઘરોમાં બેસીને ભણી રહ્યા છે, એનું શું કારણ? અમને ગઈકાલે સૂચના મળ્યા અનુસંધાને આશ્રમમાં જે બાળકોને મેં બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ત્યાં રિનોવેશનનું કામ હાથ ધરવાનું હોય ત્યાં અમને બાળકોને બેસાડવા માટેની મનાઈ ફરમાવવામાં આવેલી છે. પરંતુ હાલમાં ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા અમે ભેગા મળીને બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. સાહેબ, ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે? આગળની કાર્યવાહી માટે શું આયોજન? આગળની કાર્યવાહી માટે સર અમે અમારી કક્ષાથી અમે ઉપલી વડી કચેરી સુધી અમે રજૂઆત કરેલી છે અને ઉપરથી સૂચના અનુસંધાને ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં બાંધકામ શાળાનું ચાલુ કરવામાં આવશે.